ક્ષત્રિય સમાજના રોષને ખાળવા માટે રૂપાલા હવે સંતોના શરણે। સામાજિક રાજકીય બાદ રૂપાલા હવે સંતોના શરણે। ગાયત્રી આશ્રમમાં લાલ બાપુ સાથે રૂપાલા કરી શકે મુલાકાત। ક્ષત્રિય સમાજની ક્ષમા માંગવા રૂપાલા જઈ શકે ગધેથડ। ગોંડલની બેઠક બાદ રૂપાલા જઈ શકે ગધેથડ। ક્ષત્રિય સમાજના આસ્થાનું ધામ છે ગધેથડ આશ્રમ અને ત્યાં જઈને હવે સંતોના શરણે જઈને શીશ ઝુકાવશે પુરુષોત્તમ રૂપાલા। ક્ષત્રિય સમાજ માટે જેમણે ટિપ્પણી કરી હતી બાદમાં માફી માંગી હતી પણ વિવાદ હજુ શમ્યો નથી। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા। પરાક્રમ, શું માહિતી મળી રહી છે? હવે સંતોનો સહારો લેશે રૂપાલા? ચોક્કસથી ગધેથર જે લાલદાસ બાપુ છે તેમના આશ્રમે પુરુષોત્તમ રૂપાલા ગોંડલની અંદર જે ક્ષત્રિય સમાજના ભાજપના જે અગ્રણીઓ છે, ધારાસભ્યો છે, તેમની હાજરીમાં જે મિટિંગ પૂરી કર્યા બાદ તેઓ લાલદાસ બાપુના આશીર્વાદ લેવા માટે જશે અને આ જે સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતની અંદર જે વિવાદ શરૂ થયો છે આ વિવાદને ખાળવા માટે હવે જે પુરુષોત્તમ રૂપાલા છે તે લાલદાસ બાપુના રાત્રે 8 કે 9 વાગે આશીર્વાદ લેવા માટે પહોંચશે અને ત્યાં ગોંડલની અંદર પણ જે ક્ષત્રિય સમાજના જે અગ્રણીઓ છે તેમને જે મિટિંગ મળવાની છે, ભાજપના જે અગ્રણીઓ છે, ધારાસભ્યો છે, તેમની આ મહત્વપૂર્ણ મિટિંગ જે ગોંડલના પૂર્વ ધારાસભ્ય અને ક્ષત્રિય સમાજના અગ્રણી જયરાજસિંહ જાડેજાની આગેવાનીમાં આ મિટિંગ મળવાની છે, જેમાં ક્ષત્રિય સમાજના જે રાજકોટ જિલ્લા ઉપરાંત સૌરાષ્ટ્ર કચ્છના ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો અને ભાજપના સંગઠનના જે હોદ્દેદારો છે તે આ જે સંમેલન, જે આ મિટિંગ છે તેની અંદર ઉપસ્થિત રહેવાના છે। ત્યાં પુરુષોત્તમભાઈ રૂપાલા પણ હાજરી આપવાના છે અને ત્યારબાદ કોઈ નિર્ણય પણ રાત સુધીમાં આવી શકે છે। જે પુરુષોત્તમભાઈ રૂપાલાએ માફી માંગ્યા બાદ આ બીજી વખત એક જે ક્ષત્રિય સમાજની સાથે તેઓ મિટિંગ કરવાના છે। ત્યારબાદ તેઓ ક્ષત્રિય સમાજના જે મહાન સંત જે ગધેથર લાલદાસ બાપુનો ઉપલેટા પાસે જે આશ્રમ આવેલો છે ગધેથર ગામ પાસે, તે ગધેથર ગામ લાલ બાપુને ત્યાં મળવા માટે જશે, તેમના આશીર્વાદ લેશે। જી, આભાર આપનો તમામ માહિતી બદલ પરાક્રમ। તો ક્ષત્રિય સમાજના રોષને ખાળવા આજે ગોંડલમાં મોટી બેઠક। જયરાજસિંહ જાડેજાને સોંપાઈ ડેમેજ કંટ્રોલની જવાબદારી। જયરાજસિંહના ફાર્મ હાઉસમાં આજે સાંજે બેઠક। ક્ષત્રિય સમાજના રાજકીય અને સામાજિક આગેવાનો આ બેઠકમાં રહેશે ઉપસ્થિત। કેસરીદેવસિંહ ઝાલા, વિરેન્દ્રસિંહ જાડેજા રહી શકે ઉપસ્થિત। પ્રદ્યુમનસિંહ જાડેજા, કિરીટસિંહ રાણા પણ આ બેઠકમાં ઉપસ્થિત રહી શકે છે। તો હકુભા જાડેજા, નરેન્દ્રસિંહ જાડેજા પણ આ બેઠકમાં ઉપસ્થિત રહી શકે છે। ક્ષત્રિય સમાજના રોષને ખાળવા માટે આજે ગોંડલમાં મોટી બેઠક મળશે। જયરાજસિંહ જાડેજાને ડેમેજ કંટ્રોલ કરવાની જવાબદારી સોંપવામાં આવી છે કારણ કે જે ક્ષત્રિય સમાજે રોષ અત્યારે ધારણ કર્યો છે રૂપાલાની સામે, તેને લઈને ગોંડલમાં મોટી બેઠક મળશે। જયરાજસિંહના ફાર્મ હાઉસમાં સાંજે બેઠક મળનારી છે। ક્ષત્રિય સમાજના રાજકીય અને સામાજિક આગેવાનો આ બેઠકમાં ખાસ ઉપસ્થિત રહેશે, જેમાં કેસરીદેવસિંહ ઝાલા, વિરેન્દ્રસિંહ જાડેજા, પ્રદ્યુમનસિંહ જાડેજા, કિરીટસિંહ રાણા, હકુભા જાડેજા, નરેન્દ્રસિંહ જાડેજા આ બેઠકમાં ઉપસ્થિત રહી શકે છે। તો જયરાજસિંહની બેઠક ઉપર ક્ષત્રિય સમાજનો વિરોધ। ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિનીબા વાળાએ વિરોધ નોંધાવ્યો। ઉમેદવાર બદલવાની માંગ સાથે પદ્મિનીબા વાળાનો વિરોધ। પદ્મિનીબા જોડાયેલા છે ભાજપ સાથે અને અત્યાર સુધી પદ્મિનીબા વાળા રૂપાલાનો પ્રચાર કરતા હતા, પરંતુ હવે વિરોધનો વંટોળ શરૂ થયો છે કારણ કે જે રીતે તેમણે સમાજ સામે ટિપ્પણી કરી તેને લઈને ક્ષત્રિય સમાજમાં ભારોભાર રૂપાલા પ્રત્યે રોષ જોવા મળી રહ્યો છે અને તેમનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। અને પદ્મિનીબા વાળા જેઓ અત્યાર સુધી રૂપાલાનો પ્રચાર કરતા હતા પરંતુ હવે જયરાજસિંહની બેઠકને લઈને પણ વિરોધ નોંધાવી રહ્યા છે, ઉમેદવાર બદલવાની માંગ કરી રહ્યા છે એ જ પદ્મિનીબા વાળા કે જેઓ અત્યાર સુધી એમનો પ્રચાર કરતા હતા। કારણ છે સમાજને લઈને કરેલી વિવાદિત ટિપ્પણી। માફી તો માંગી લીધી છે પરંતુ હજુ વિરોધનો વંટોળ યથાવત છે। પદ્મિનીબા વાળા જેઓ અત્યારે વિરોધ નોંધાવી રહ્યા છે ક્ષત્રિય સમાજને એક કરવા માટે। ક્ષત્રિય સમાજમાં જે રોષ જોવા મળી રહ્યો છે રૂપાલાને લઈને, તે રોષને ડામવા માટે જયરાજસિંહની બેઠક મળવાની છે પણ તેનો હવે વિરોધ થઈ રહ્યો છે।
સમાધાન જો અમારા પક્ષમાં હશે તો અમે સમાધાનને સ્વીકારશું. જે પણ રાજકીય લેવલે ત્યાં ધારાસભ્યો, મને અત્યારે જાણ થઈ કે ત્યાં સંસદ સભ્યો પણ બધા હાજર રહેવાના છે. અને જો સમાધાન અમારા પક્ષમાં હશે એટલે આખા સમાજની માંગ છે, મારી કોઈ પોતાની વ્યક્તિદીઠ માંગ નથી કે ભાઈ રૂપાલાભાઈની ટિકિટ રદ થવી જોઈએ, તો અમે એ લોકોની સાથે છીએ. અને જો સમાધાનમાં એવું હશે કે રૂપાલાભાઈ જાહેરમાં આવીને પણ માફી માગે તો એ ક્ષત્રિય સમાજને સ્વીકાર્ય નથી. માંગ એક જ છે કે રૂપાલાભાઈની ટિકિટ રદ થવી જોઈએ.